બજેટ તો હવે ખોરવાયું છે, તો હવે સરકારને એક અપીલ છે કે ભારતમાં દૂધનું ઉત્પાદન છે તો મધ્યમ વર્ગના પરિવાર સામું જોવે. એલપીજીમાં આટલો ભાવ વધારો કરે છે તો હવે દૂધ એક એવી જીવન જરૂરી વસ્તુ છે કે બાળકોના હેલ્થ માટે, વડીલોના હેલ્થ માટે, તો દૂધની પ્રોડક્ટ શું એને ખવડાવી પીવડાવી. અત્યારે ઉનાળો ચાલે છે તો હવે એમાં અત્યારે આટલો બધો આ દૂધનો ભાવ વધારો કરે તો એ કઈ રીતે ઘરનું બરું તંત્ર સરખું રે એમ છે નહીં. તો કાં ભાવ વધારો બેલેન્સ રાખે ને કાં ભાવ વધારે ને. જે આ ભાવ વધારો આવ્યો છે એ દર વર્ષે 2 થી 4 રૂપિયાનો વધારે છે. આ વખતે એ લોકો એવું કે છે બળતણના કારણે ભાવ વધારો થયો છે, પણ આ જે દૂધ છે એ સામાન્ય લોકોનું અમારો જે છે દૈનિક એ અમારું પૌષ્ટિક જે ખોરાક કહેવાય એના સીધી અસર અમારા ગૃહિણીઓના બજેટ ઉપર પડે છે. સરકાર શ્રી અત્યારે એવું કહે છે કે જે આ બળતણના ભાવ વધારો અને યુદ્ધના કારણે જે દૂધનો ભાવ વધારો થયો છે, પણ મારે એટલી જ ખાલી અપીલ કરવાની છે કે એ આપણો ભારત દેશ છે એ દૂધ ઉત્પાદકનો દેશ કહેવાય છે. અહીંયા પશુપાલકો દરરોજ ઘણું ટન દૂધ ઉત્પાદન કરે છે, તો એમાં સરકારે અંકુશ લાવવું જોઈએ. સામાન્ય માણસો માટે, બાળકો માટે, દરેક માટે આ જરૂરી વસ્તુ છે કે જે બેઝિક નીડ છે એમાં તમારે ભાવ વધારો આટલો ન કરવો જોઈએ.